સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ચૂંટણીને લઈ અને મતદાનોને લઈને। તો ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ દેવુસિંહ ચૌહાણ જેઓ ખેડાના ઉમેદવાર પણ છે તેમના દ્વારા मतदान કરવામાં આવ્યું છે। તો મતદાન પહેલા શ્રી રામજી મંદિર નડિયાદ ખાતે તેમના દ્વારા દર્શન પણ કરવામાં આવ્યા હતા અને આશીર્વાદ મેળવી તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। સાથે જ દેવુસિંહ ચૌહાણે પોતાના પરિવાર સાથે મળીને મતદાન કર્યું છે। મોટી સંખ્યામાં મત મેળવી અને ભાજપ પ્રચંડ વિજય કરશે તેવું તેમનું કહેવું પણ છે। તો દેવુસિંહ ચૌહાણે પોતાના પરિવાર સાથે સહપરિવાર મતદાન કર્યું છે। તો ભાજપની અંદરથી ખેડાના ઉમેદવાર છે દેવુસિંહ ચૌહાણ અને તેમના દ્વારા વહેલી સવારે જ મતદાન કરવામાં આવ્યું છે। આ સાથે જ મતદાન પહેલા તેઓ શ્રી રામજી મંદિર નડિયાદ ખાતે દર્શન અર્થે પણ પહોંચ્યા હતા। સહપરિવાર સાથે તેઓએ રામજી મંદિરે દર્શન કર્યા અને ત્યારબાદ તેઓએ મતદાન કર્યું હતું। મોટી સંખ્યામાં મત મેળવી અને ભાજપ પ્રચંડ વિજય કરશે તેવો તેમનો આશાવાદ પણ છે અને તેઓના દ્વારા દાવો પણ વ્યક્ત કરાયો છે। તો દેવુસિંહ ચૌહાણે પરિવાર સાથે મતદાન કર્યું। 17 ખેડા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે દેવુસિંહ ચૌહાણ આપણી સાથે। તેઓ વોટ કરવા આવ્યા છે, તેમના પરિવાર સાથે આવ્યા છે। સર, પરિવાર સાથે વોટિંગ કર્યું છે, લોકશાહીનો પર્વ છે, શું કહેશો? આપ જાણો છો કે વિશ્વમાં લોકશાહીના જનક તરીકે ભારતને ઓળખવામાં આવે છે। સૌથી પૌરાણિક લોકતંત્રની વ્યવસ્થાઓ આપણે ત્યાં હતી। આજે 2024ના આ આધુનિક સમયમાં પણ ડેમોક્રેટિક સિસ્ટમ તરીકે ભારતે છેલ્લા 10 વર્ષમાં જે પ્રગતિ કરી છે એની નોંધ દુનિયાએ પણ લીધી છે। એટલે એમ કહી શકાય કે આ લોકશાહીનો આવો સૌથી મોટો અવસર છે। ત્યારે દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રીને આશીર્વાદ આપવા માટે ભારત વર્ષનો પ્રત્યેક જન જ્યારે બહાર નીકળીને મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યો છે ત્યારે એવી જ અસર ખેડા લોકસભામાં પણ આપ જોઈ શકો છો। છેલ્લા 2 ટાઈમથી ખેડામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, શું કહેશો? આ વખતે કેટલો જીતનો આશા ઉમેદ અને કેટલા વોટથી જીત મળશે? અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક સાથેની લીડ આ વખતે ખેડા લોકસભામાં અમે જીતીશું। જે પ્રકારે જનતા ખેડાની વિશેષ કરીને નવી પેઢી ડેવલપમેન્ટને સમજતી થઈ છે, જે વિકાસની રાજનીતિના ફળ છેલ્લા 30 વર્ષથી એક ખેડા લોકસભાની જનતાને જ્યારે ગુજરાતની સરકારના તરફથી થતા વિકાસના કામોનો લાભ મળ્યો છે અને છેલ્લા 10 વર્ષમાં આદરણીય મોદી સાહેબની સરકારનો પણ લાભ મળ્યો છે અને જનતા જે પ્રકારે જાગૃત થઈ છે ત્યારે મને ચોક્કસ ભરોસે છે કે ખેડા લોકસભાના અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક થઈને જંગી લીડથી અમે જીતીશું। બિલકુલથી જો વાત કરવામાં આવે તો કે આ હતા ભારતીય જનતા પાર્ટીના ખેડાના લોકસભાના ઉમેદવાર। તેમણે સ્પષ્ટપણે કહેવું છે કે ખૂબ જ મોટા માર્જિન સાથે ભારતીય જનતા પાર્ટીની જીત છે તે જીત થશે। કેમેરામેન ઓમ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। તો ચૈતર વસાવા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। વહેલી સવારે તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। મતદાન મથકે જઈ અને પોતાના મતાધિકારનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ચૈતર વસાવાએ પણ મતદાન કર્યું છે। બંને ધર્મપત્ની સાથે પોતાના ગ્રામ ખાતે જઈ અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। તો ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર છે આ ચૈતર વસાવા, જેઓ આમ આદમી પાર્ટીમાંથી આવી રહ્યા છે, તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે અને તેમની બંને ધર્મપત્ની સાથે મળી અને તેઓના દ્વારા પોતાના ગામ વતન પરત ફરી અને મતદાન કરવામાં આવ્યું છે। તો તમામ ઉમેદવારો છે તે પોતાના બૂથ ઉપર મતદાન કરી રહ્યા છે। ત્યારે ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। પોતાની બંને ધર્મપત્નીઓને સાથે રાખી અને મતદાન કરાયું। જૂનાગઢના કેશોદમાં પણ મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સ્થાનિકો ઢોલના તાલે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે જૂનાગઢના કેશોદમાં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો ઢોલના તાલે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। અલગ અલગ જગ્યા પરથી અનોખા પ્રકારે લોકો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે અને બૂથ પર પહોંચી રહ્યા છે। ત્યારે જૂનાગઢના કેશોદની અંદરથી આ એક અનોખો ઉત્સાહ છે લોકોમાં, તે પણ ક્યાંક સામે આવી રહ્યો છે। ઢોલ અને નગારા સાથે લોકો છે તે મતદાન કરવા માટે બૂથ તરફ આકર્ષાઈ રહ્યા છે અને પહોંચી રહ્યા છે। પોતાના મતાધિકારનો ઉપયોગ આ તમામ લોકો કરી રહ્યા છે।
તો આ દ્રશ્યો અમે તમને જૂનાગઢથી સીધા બતાવી રહ્યા છીએ. સ્થાનિકો ઢોલના તાલે મતદાન કરવા માટે બૂથ પર પહોંચી રહ્યા છે. જૂનાગઢના કેશોદના આ દ્રશ્યો છે જ્યાં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પોતાના જે અધિકાર છે, પોતાનો હક છે અને સૌથી મોટું કહી શકાય કે પોતાની ફરજ છે મતદાન કરવાની, તેના તરફ આગળ વધી રહ્યા છે અને અનોખી રીતે તેઓ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે. તો આ તરફ જામનગરમાં ધારાસભ્ય દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. દિવ્યેશ અખબરી દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ મતદાન કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ ધારાસભ્ય દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. દિવ્યેશ અખબરી દ્વારા મતદાન કરવામાં આવ્યા છે. પોતાનો મતાધિકારનો જે અધિકાર છે તેનો તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમણે પણ પોતાનો મત આપ્યો છે. તો જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરની અંદર પણ ધારાસભ્ય દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. પોતાના બૂથ પર જઈ અને તેઓએ મતદાન કર્યું છે, પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. દિવ્યેશ અખબરી જેમણે પણ હવે મતદાન કરી દીધું છે. વહેલી સવારથી જ બૂથો પર લોકો ઉમટી રહ્યા છે, ત્યારે ધારાસભ્યો પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. તો જામનગરની અંદર દિવ્યેશ અખબરી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. જામનગરની અંદર પણ હવે ધારાસભ્ય દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. અનેક દિગ્ગજો દ્વારા મતદાન કરાયું છે, ત્યારે દિવ્યેશ અખબરી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. જામનગરના સાંસદ દ્વારા પણ મતદાન કરાયું છે અને ત્યારબાદ હવે ધારાસભ્ય દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. તો આ સમાચાર જામનગરથી દિવ્યેશ અખબરી દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. પક્ષ અને વિપક્ષના તમામ જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવી રહ્યું છે. તો જામનગરની અંદર હવે ધારાસભ્ય દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે. સનાતન ધર્મમાં બધા જ તહેવાર દર વર્ષે આવે, પણ આ લોકશાહીનો એક એવો પર્વ છે જે 5 વર્ષમાં એકવાર આવે છે. તો સમસ્ત નાગરિકોને એ જ મારી વિનંતી છે કે આ દિવસ છુટ્ટીના રૂપમાં ન મનાવીને એક પર્વના રૂપમાં ઉજવીએ અને મતદાન અવશ્ય કરીએ એક જાગૃત નાગરિકના રીતે. અને જેટલું વહેલું બને બપોર પહેલા જેટલા પણ મતદાન થાય એ વધુ સારું. તો આ જ એક મેસેજ દેવું અને અહીંયા આવીને મારા લોકશાહીના પર્વને ઉજવીને મારા લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરવા માટે હું આજે અહીંયા આવી છું. જય શ્રી રામ. મતદાનને હવે માત્ર 3 જ કલાકો બાકી રહ્યા છે. 3 કલાક જ બાકી રહ્યા છે, ત્યારે સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. સવારથી કરી અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન શરૂ રહેશે. અત્યાર સુધીમાં ગુજરાતની અંદર સરેરાશ 37.83% મતદાન થઈ ચૂક્યું છે. ગરમીનો માર છતાં પણ મતદારોનો જુસ્સો પણ જોરદાર જોવા મળી રહ્યો છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન શરૂ રહેશે. તમામ મતદાતાઓ છે તેઓને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. તો ગુજરાતની અંદર વાત કરીએ તો અત્યાર સુધીમાં 37.83% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને હવે માત્ર 3 કલાકો જ છે મતદાતાઓ પાસે પોતાનો મત આપવાનો. તો સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. તો આ તરફ વિરમગામના એમએલએ હાર્દિક પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલે ચંદ્રનગર ગામમાં મતદાન કર્યું છે. હાર્દિક પટેલ દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ તેમના દ્વારા પણ કરવામાં આવ્યો છે. વિરમગામના ધારાસભ્ય છે. લોકસભાનું આ ચૂંટણી પર્વ રાષ્ટ્રહિત અને આવનારા દિવસમાં સમગ્ર વિશ્વમાં ભારતને પ્રથમ સ્થાને પહોંચાડવા માટે લોકો મતદાન કરી રહ્યા છે. આજે આ વિસ્તારના એક પ્રતિનિધિના નાતે તો ખરું જ, પણ આ વિસ્તારના એક નાગરિકના નાતે સુરેન્દ્રનગર લોકસભામાં સારા વ્યક્તિનો વિજય થાય અને સમગ્ર દેશની અંદર ભારત એક મજબૂત વિકાસની દોડમાં આગળ વધે એ ભાવ સાથે મતદાન કર્યું છે. હું અનેક લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરું છું. 100% મતદાન એ લોકતંત્રની શક્તિને વધુ મજબૂત કરશે અને સૌ લોકોએ સાથે મળીને મતદાન કરવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ છેલ્લા 10 વર્ષમાં જે વિકાસની વણથંભી યાત્રાને સતત આગળ વધાવી રહ્યા છે, તો એમાં ક્યાંક ને ક્યાંક સૌ લોકોએ પોતાની મહત્વપૂર્ણ યોગદાન આપવું જોઈએ. અને મને સ્પષ્ટ
તો અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. અમદાવાદની અંદર કોંગ્રેસના ઉમેદવાર પૂર્વના હિંમતસિંહ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર છે તેમના દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમણે પણ મતદાન કર્યું છે. પોતાના લાગતા બૂથ પર જઈ અને મતદાન કર્યું. સર, આજે વોટ કર્યો છે અને જે પ્રમાણે સવારથી અત્યાર સુધીનું ટ્રેન્ડ છે કેવું લાગી રહ્યું છે? સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ તરફીનો પ્રવાહ છે. ભારતીય જનતા પાર્ટીના 2014થી આ 2024 બે વખતના કેન્દ્રના શાસનમાં એમની અનેક નિષ્ફળતાઓ, પ્રજાની મુશ્કેલીઓ, મોંઘવારી, બેકારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, એ તમામથી લોકો ત્રસ્ત છે. એટલે આજે તમે જોઈ રહ્યા છો કે લોકો ની અંદર જે મતદાન માટેનો પણ જે જોશ હોવો જોઈએ એવી ક્યાંક ને ક્યાંક લોકો થોડાક મતદાન કરવાની અંદર પણ જે ટકાવારી જે પર્સન્ટેજ પણ છે એ પણ થોડોક ઓછો દેખાઈ રહ્યો છે. તો આ તરફ ખંભાતના વિધાનસભાના ઉમેદવાર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. 5 જે પેટા ચૂંટણી થવાની છે તેમાં હવે ખંભાતના ચિરાગ પટેલ દ્વારા વતન વાસણા ખાતે મતદાન કરવામાં આવ્યું છે. ખંભાતના વિધાનસભા ઉમેદવાર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. પોતાના વતન પરત ફરી અને મતદાન કર્યું છે. તેઓનું વતન છે વાસણા. ચિરાગ પટેલ ત્યાંના વતની છે અને તેમના દ્વારા વાસણા ખાતે પહોંચી અને મતદાન કરવામાં આવ્યું છે. તો ખંભાતમાં વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવાની હતી જે આજે જ છે અને તેના જે ઉમેદવાર છે ખંભાતના તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. ચિરાગ પટેલ દ્વારા વતન વાસણા ખાતે પહોંચી અને મતદાન કરવામાં આવ્યું છે. તો ચિરાગ પટેલ દ્વારા પણ મતદાન કરાયું. બનાસકાંઠામાં પણ અનોખું મતદાન મથક દ્રષ્ટિમાં આવ્યું છે અને જોવા મળ્યું છે. ઘોડિયા ઘર સાથેનું મતદાન મથક બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠાની અંદર આ વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. દિયોદરની અંદર મતદાન મથકમાં ઘોડિયા ઘર બનાવવામાં આવ્યું છે. ત્યારે ઘોડિયાઘર સાથેનું મતદાન મથક બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠાની અંદર એક વિશિષ્ટ પ્રકારે મતદાન મથક તૈયાર કરાયું. અહીંયા શાળામાં પહેલી વાર હું આવી છું મતદાન કરવા માટે. આ પહેલું મતદાન છે મારું. બહુ ખુશી થઈ છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે. અને મેં મારું મતદાન જે વ્યક્તિને આપવું હતું એમને આપ્યું છે. મેં પહેલી વાર મતદાન છે. પહેલાં અમે ભણતા ત્યારે વિચારતા કે મતદાન કઈ રીતે થાય ને એવું બધું, કે અહીંયા આવીને બહુ ખુશી થઈ એમ કે મતદાન કરવા મળ્યું. દિયોદર તાલુકાના રૈયા ગામમાં ચૂંટણી પછી કાર્યકર્તાઓ ખૂબ સારી વ્યવસ્થા કરશે, જેથી અમારા ગામમાં અત્યારે પારણા ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અમને મતદાન કરવામાં કોઈ તકલીફ પડતી નથી. અમે અમારા બાળકને સલામત મૂકીને અમે વોટિંગ કરવા જઈ શકીએ છીએ. તેથી ગામજનો તથા ચૂંટણી પંચના તમામ વ્યક્તિ જ્યારે આજે 7મી મેના રોજ યોજાઈ રહી છે ત્યારે દિયોદરનું જે આદર્શ મતદાન છે એ દિયોદરના રૈયા પ્રાથમિક શાળા ખાતે યોજાયું છે. જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે અહીંયા આદર્શ મતદાનમાં ક્યાંક ને ક્યાંક જે મતદારો છે, જે મહિલા મતદાર, ક્યાંક નાનું બાળક છે ત્યારે એના સંભાળવા માટે પણ અહીંયા ચૂંટણી પંચે એક સારી વ્યવસ્થા ગોઠવી છે. અહીંયા આ જોવા જોઈએ તો એ મહિલાઓ પણ મોટા ભાગે જોડાઈ છે. જે આદર્શ મતદાન છે ત્યારે દિયોદરનું જે રૈયા ખાતે એ અહીંયા તમામ પ્રકારની ચૂંટણી પંચે અહીંયા સૌ પ્રથમ વખત એ આ આદર્શ મતદાનની વ્યવસ્થા ગોઠવી છે. ત્યારે શાંતિપૂર્વક માહોલમાં અંદર અત્યારે દિયોદરના જે રૈયા મતદારો છે એ મતદાન કરી રહ્યા છે. ત્યારે ચોક્કસથી જે પ્રકારે જોવાય તો આજે લોકસભાની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન છે ત્યારે દિયોદરના જે રૈયા ગામના જે લોકો છે એ અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને પોતાનું મતદાન આપશે. કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા. સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. તો ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ વ્યક્ત કર્યું છે જીતનો વિશ્વાસ. તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને જે જીતનો વિશ્વાસ છે તે શોભનાબેન બારૈયા દ્વારા વ્યક્ત કરાયો. હું 5 સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા મારા મત વિસ્તારમાં જ્યારે હું નીકળી છું ત્યારે મેં અહીંયા જોયું કે સૌ મતદારો ખૂબ ઉત્સાહિત છે. મોટી લાઇનમાં સૌ ઊભા છે મતદાન કરવા માટે.
માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી ટર્મમાં જોવા માગે છે અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જે જનહિતના કાર્યો કરે છે, સુખાકારી માટે જનતાની લોકહિતના કાર્યો છે, એના માટે સૌ ભીડમાં તડકામાં પણ ઊભા રહીને મતદાન કરી રહ્યા છે અને મતદારોનો જુસ્સો જોઈને મને લાગી રહ્યું છે કે આપણે 5 લાખની વધુની લીડથી જીતી અને સાબરકાંઠાનું કમળ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હાથમાં અર્પણ કરીશું. તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. સમાચાર જૂનાગઢથી અસ્વસ્થ વૃદ્ધ લોકોને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા છે. પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. વૃદ્ધ અને જે અસ્વસ્થ લોકો છે તેમની પણ મદદ હવે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મતદાન મથકો પર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસને બિરદાવવા લાયક કામગીરી કરી છે. જૂનાગઢથી આ દ્રશ્યો અમે તમને સીધા બતાવી રહ્યા છીએ. વૃદ્ધ અને જે અસ્વસ્થ લોકો છે તેઓની વહારે પોલીસ આવે છે અને પોલીસ તેમને મદદ કરી રહી છે. તેઓનું જે મતદાન કરવા માટે તેઓ આવી રહ્યા છે તેઓને વહારે ગઈ છે. વિજાપુર વિધાનસભાના ઉમેદવાર દ્વારા મતદાન કરવામાં આવ્યા છે. પોતાના મતાધિકારનો ઉપયોગ તેમના દ્વારા કરાયો છે. ગાંધીનગર સેક્ટર 6ની શાળામાં તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. વિજાપુર વિધાનસભાના ઉમેદવાર છે સીજે ચાવડા, તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સેક્ટર 6ની શાળામાં તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. પોતાનો જે અધિકાર છે, પોતાનો હક છે તેનો તેઓએ ઉપયોગ કર્યો છે અને ગાંધીનગર ખાતે તેઓએ મતદાન કર્યું છે. તો વિજાપુર વિધાનસભાના ઉમેદવાર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. લોકસભા બેઠકનું મતદાન ચાલુ થઈ ગયું છે. ગાંધીનગર તાલુકા પગાર કેન્દ્ર સેક્ટર 16ની શાળાની અંદર ડોક્ટર સીજે ચાવડા કે જે વિજાપુર પેટા ચૂંટણીના ઉમેદવાર છે ને પોતે મત આપવા આવે છે. ડોક્ટર સીજે ચાવડા, તમે ઉમેદવાર તરીકે વિજાપુર બેઠક ઉપરથી છો ને મતદાન અહીંયા કેમ? ઉમેદવાર તરીકે તો વિધાનસભામાં આખા ગુજરાત રાજ્યમાં ગમે તે વિભાગમાં ચૂંટણી લડી શકાય, એટલે વિજાપુર વિધાનસભામાં હું પેટા ચૂંટણી લડી રહ્યો છું. પણ મારો જે મત છે એ સેક્ટર 6માં છે અને સેક્ટર 6ની સ્કૂલમાં આજે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જેઓ ગાંધીનગર લોકસભા પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમને મત આપવા માટે આવ્યો છું. અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એમાં ડોક્ટર સીજે ચાવડાને કેટલા બહુમતથી વિજય પ્રાપ્ત થશે? હાલ જે પરિસ્થિતિ છે ભાજપ માટે બહુ સારી છે. હાલ જે પરિસ્થિતિ છે સીજે ચાવડા માટે સારી છે. હાલ જે પરિસ્થિતિ છે અમિતભાઈ શાહ હોય કે હરિભાઈ પટેલ હોય, ગુજરાતની તમામ લોકસભાની બેઠકો 5 લાખ કરતાં વધારે મતોથી જીતવાની પ્રેરવી છે. વિજાપુર બેઠક ઉપર આપ કેવું ઈચ્છી રહ્યા છો? વિજાપુર વિધાનસભાની બેઠકમાં પેટા ચૂંટણીમાં 1 લાખ કરતાં વધારે મતોની લીડથી જીતીશું. જી બિલકુલ, વિજાપુરની બેઠક ઉપર 1 લાખ કરતાં વધારે લીડથી જીતવાનો દાવો ડોક્ટર સીજે ચાવડા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ મતદાન પછી જે મત ગણતરી થશે તેમાં સાચું પરિણામ જાણવા મળશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. સીઆર પાટીલ નવસારીની મુલાકાતે પહોંચ્યા છે. સીઆર પાટીલ અત્યારે નવસારીની મુલાકાતે પહોંચી ચૂક્યા છે અને બૂથ પર રૂબરૂ પહોંચી અને કાર્યકરોને તેઓ મળી રહ્યા છે. કાર્યકરોના ઉત્સાહમાં તેઓ વધારો કરવા માટે પહોંચી ચૂક્યા છે. સીઆર પાટીલ અત્યારે પોતાની જે લોકસભાની બેઠક છે નવસારી ત્યાં પહોંચી ચૂક્યા છે અને બૂથ પર રૂબરૂ પહોંચી અને જે કાર્યકર્તાઓ છે તેની સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે અને કાર્યકર્તાઓનો જે જોમ અને જુસ્સો છે તેમાં વધારો કરવા માટેનો આ એક પ્રયત્ન તેમનો હોઈ શકે છે તેવું પણ આપણે એક વ્યક્ત કરી શકીએ છીએ આશા. ત્યારે સીઆર પાટીલ નવસારીની મુલાકાતે અત્યારે પહોંચી ચૂક્યા છે. જે અનેક કાર્યકર્તાઓ છે ભાજપના તેઓની સાથે તેઓએ રૂબરૂ વાતચીત પણ કરી છે. બૂથ પર તેઓએ રૂબરૂ હાજરી આપી છે અને જે પોતાના કાર્યકર્તાઓ છે તેમાં તેઓનો જે ઉત્સાહ છે તેમાં તેઓએ વધારો કર્યો છે. તો સીઆર પાટીલ અત્યારે નવસારી ખાતે પહોંચી ચૂક્યા છે અને પોતાના કાર્યકર્તાઓ છે તેમની સાથે વિશેષ વાતચીત પણ તેમના દ્વારા કરાય છે. શક્તિપીઠ અંબાજીમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદ. ત્યારે લોકસભાની ચૂંટણી વચ્ચે પણ અંબાજીમાં વરસાદ ખાબક્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણ બદલાયું છે. વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે. ધીમી ધારે કમોસમી વરસાદ અત્યારે ત્યાં જોવા મળ્યો છે અને વરસાદની શરૂઆત પણ તે જગ્યા પર થઈ ચૂકી છે. મતદારોને ગરમીથી રાહત મળી હોય છે તેવું પણ અહીં વ્યક્ત થઈ રહ્યું છે.
કાળઝાળ ગરમી વચ્ચે હવે શક્તિપીઠ અંબાજીમાં કમોસમી વરસાદે પણ એન્ટ્રી કરી છે। ત્યારે એક તરફ જ્યાં લોકસભાની ચૂંટણી અને બીજી તરફ હવે જે મતદારો છે તે મતદાન કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે હવે આ વરસાદને લઈ અને તેઓને ક્યાંક ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે તેવું પણ વ્યક્ત થઈ રહ્યું છે, કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો। અમદાવાદમાં 21 યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જેમાં યુવાનો દ્વારા બૂથનું સંચાલન કરવામાં આવે છે। યુવાનોને વિશેષ જવાબદારી અમદાવાદની અંદર સોંપવામાં આવી છે। નારણપુરામાં યુવાનોએ આ મતદાન પણ કર્યું છે, સાથે જ દિવ્યાંગોએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। આ વિગતોમાં અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 37.83% મતદાન થઈ ચૂક્યું છે। ગરમી વચ્ચે મતદાતાઓ છે તે ઘરની બહાર નીકળીને મતદાન કરવા માટે આગળ જઈ રહ્યા છે, ત્યારે હવે 37.83% મતદાન થઈ ચૂક્યું છે। યુવાનો દ્વારા બૂથનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। યુવાનોને વિશેષ જવાબદારી આપવામાં આવી છે, તો નારણપુરામાં યુવાનો દ્વારા મતદાન પણ કરવામાં આવ્યું છે। અમદાવાદની અંદર યુવા મતદાન મથક 21 જેટલા ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે બપોરનો સમય છે અને યુવાનો જે છે તેઓ આજે યુવા મતદાન મથક છે તેનું સંચાલન કરી રહ્યા છે। ઘણા બધા લોકો આપ જોઈ રહ્યા છો જે વોટ કરવા આવી રહ્યા છે। બપોરનો સમય છે અને અત્યાર સુધીમાં આપણે જો વાત કરીએ તો આ મથક ઉપર ઘણા બધા લોકોએ મતદાન કર્યું છે। જે લોકો વોટ કરીને આવ્યા છે એ લોકો જોડે આપણે વાત કરીશું। આપનું નામ? કાશ્મીરાબેન। કાશ્મીરાબેન, વોટ કરીને આવ્યા છો, શું મેસેજ આપશો બધાને? અમારે તો બધાને જેને જે આપણે તો આપણી રીતે સારા એમને આપવાનું હોય વોટ, બીજું શું। ઓકે, તો જે પ્રમાણે આપણે જોયું કે અત્યારે હાલ બધા લોકો જે છે વોટ કરીને આપણે સાથે તમને દ્રશ્યો બતાવીશું કે યુવા મતદાન મથક છે તેના દ્રશ્યો આપણે બતાવી રહીશું, જેમાં હજુ પણ લાઇનમાં લોકો લાગેલા છે। અત્યારે હાલ જો સમયની વાત કરવામાં આવે તો 2 વાગ્યાનો આ સમય છે અને વહેલી સવારથી જ અહીંયા વધારે ભીડ હતી અને અત્યારે પણ યુવાનો જે છે તે ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે અને મતદાન કરવા માટે થઈને પહોંચ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે નારણપુરા વિધાનસભાનું આ મત વિભાગ 45મો વોર્ડ નંબર છે, ત્યાં અત્યારે હાલ આ જે બૂથ છે એ છે યુવા મતદાન મથક બૂથ, એટલે કે અહીંનું જે સંચાલન છે તે યુવાનો છે તેમના દ્વારા કરવામાં આવે। એની તમામ જે વ્યવસ્થા હોય છે તે યુવાનો દ્વારા કરવામાં આવે। સાથે જ વાત કરવામાં આવે તો આ એક એવું મતદાન કેન્દ્ર છે જ્યાં અહીંયા જે દિવ્યાંગ લોકો આવે તે લોકો માટે ખાસ ચેરની સુવિધા પણ કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો કુલરની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે, એટલે કે અહીંયા જે લોકો વોટ આપવામાં આવે તે લોકોની સગવડનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય। યુવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। દિવ્યાંગોએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું। ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે। વહેલી સવારથી જ મતદાતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જુદી જુદી સંખ્યામાં મતદાતાઓ છે તેઓએ મતદાન કર્યું છે અને અત્યારનો જે આંકડો છે અત્યાર સુધીનો તે પણ સામે આવ્યો છે, જેની અંદર 37.83% જેટલું મતદાન અત્યાર પૂરતું થઈ ચૂક્યું છે। તો આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું। સાવનભાઈ પંડ્યા બીજેપીમાંથી જોડાઈ ચૂક્યા છે, એસી કાદરી જોડાયા છે કોંગ્રેસમાંથી અને જયંતિભાઈ આહિર જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે। જયંતિભાઈ, હું સીધી તમારી પાસે આવીશ અને તમે એ જણાવો કે પહેલા જે અત્યારનો આંકડો સામે આવી રહ્યો છે એના પછી તમને શું લાગી રહ્યું છે, કારણ કે હાલ બપોરના 3:30 વાગી ચૂક્યા છે અને હજુ આંકડો 37.83 સુધી જ પહોંચ્યો છે મતદાનનો, શું કહેશો? 1 વાગ્યાનો છે અને અપડેટ હજી આંકડો થયો નથી, એટલે 37 જગ્યાએ અત્યારે કદાચ 40-42% થઈ ગયું હશે। અને બીજું જે રીતે મતદાનનો જે પ્રવાહ છે એટલે બપોરના ટાઈમમાં થોડું સ્લો થઈ જાય અને હવે જે ઢળતી સાંજ છે, સૂર્યના તાપ જેમ ધીમો થતો જ હશે એટલે છેલ્લે જે 4 થી 6ની વચ્ચેનો ગાળો છે એમાં પણ 10-15% મતદાન થવાની શક્યતા રહે છે। અને એવરેજ તમને ગુજરાતનું મતદાન આપણે વર્ષોથી જોઈએ છીએ કે એવરેજ 60-62 થી 65% સુધીનું હોય છે અને ક્યાંક ક્યાંક 70 કે 72% પણ જતું રહેતું હોય છે, પણ એવરેજ 60%ની
ઉપર નીચે જ હોય છે. એટલે આ જે મતદાનનો જે રેશિયો છે અને જે રીતે થઈ રહ્યું છે એ એક આપણી લોકોની ગુજરાતની જે માનસિકતા છે એનું પ્રતિબિંબ છે. અને એ સાથે જે રીતે નરેન્દ્ર મોદી સાહેબે યુવા લોકોને જે રીતે સંકલિત કર્યા છે જુદી જુદી ટીમ, અને ખાસ કરીને જે સોશિયલ મીડિયામાં જે પોતે એક્ટિવ છે એનું જે ઇફેક્ટ હોવી જોઈએ યુવાનોમાં, એ ઇફેક્ટ અને કારણે યુવાઓનું જે મતદાર જે છે, અને તમે જુઓ કે ભારતની અંદર 65% વસ્તી જે 35 વર્ષથી નીચે છે, અને એ લોકોનો ફ્લો ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી પ્રત્યેનો વધુ હોવાના કારણે આ આંકડો ત્યાં સુધી પહોંચી જ જવાનો છે. અને ભારતની અંદર જે અત્યારે જે 97 કરોડ મતદારો છે એમાં પણ યુવાઓ જે એકદમ આપણે કહી શકાય તેવા 20 થી જે 25 કે 30 વર્ષ વચ્ચે 20% મતદારો છે. અને આ બધા મતદારો એની સાથે નરેન્દ્ર મોદીના 2015થી મન કી બાત જેવા કાર્યક્રમોથી ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. એ સિવાય આત્મનિર્ભર, સ્ટાર્ટઅપ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાગૃતિ, મિલેટ દાન, સ્વદેશી જાગૃતિ અભિયાન જેવા જે પ્રોજેક્ટો નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યા, એ પ્રોજેક્ટો તેઓએ ક્યાંક ને ક્યાંક યુવાઓને ધ્યાનમાં રાખીને કરેલા છે. એ લોકોએ દર વખતે જે આપણે વર્ષે પરીક્ષાઓ લક્ષી જે કાર્યક્રમ અને ડાયરેક્ટ જે વિદ્યાર્થીઓ સાથેનો જે સંપર્ક 2015થી જે ચાલુ કર્યો, અને 2015માં એ આજે જેની સાથે સંકળાયેલા હતા એ બધા મતદાર તરીકે કન્વર્ટ થઈ ગયા છે. એટલે આ લોકોને તમે જુઓ, એની સામે જે વિરોધ પક્ષો છે, એના નેતાઓ છે, એ ક્યાંક ને ક્યાંક યુવાઓ સાથેના સંપર્કમાં કાચા પડ્યા છે. કોશિશ કરે છે રાહુલ ગાંધી ઘણી વખત એક ટ્રકમાં જઈને ક્લીનર સાથે બેઠા હોય, ડ્રાઈવર સાથે બેઠા હોય, કોઈ ધાબામાં જાય, કોઈ ગેરેજમાં જાય, આવા એના પ્રયત્નો ઘણા છે. પણ જે વ્યાપ હોવો જોઈએ, જે નરેન્દ્ર મોદીએ જે એનો વ્યાપ વધાર્યો છે, એ કક્ષાએ ભારતનો કોઈ પણ વિરોધ પક્ષનો નેતા ત્યાં પહોંચી નથી શક્યા. હા, કેજરીવાલે પ્રયત્ન કર્યો, દિલ્હીની અંદર ઘણી બધી એણે અભિયાન પણ ચલાવ્યા, અને શરૂઆતમાં અન્ના હજારે અને આખી જે સ્પોન્સર્ડ જે આંદોલનો ચલાવવામાં આવ્યા, અને એમાં જે સ્વયંસેવકો સાથે RSSનું પણ એમાં પીઠબળ હતું. અને એ પીઠબળના કારણે ભારતની અંદર કોંગ્રેસ ક્યાંક એક ભ્રષ્ટાચારી પક્ષ તરીકેની જે આખી એની ઇમેજ ઊભી કરવામાં આવી, અને એ ઇમેજમાં દિલ્હીના એક સંનિષ્ઠ આપણે એના મુખ્યમંત્રી ગણી શકાય એવા શીલા દીક્ષિત એ એમાં એ પ્રવાહમાં તણાઈ ગયા. અને એ પ્રવાહ સાથે આખો જુવાળ એક ઊભો છે. જયંતિભાઈ, તમને રોકવા માંગીશ. સમાચાર સામે આવ્યા છે કે ગરમીનો પારો ખૂબ જ ઊંચે છે. ગરમીનો માર છતાં પણ હજુ મતદારો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 37.83% મતદાન થઈ ચૂક્યું છે. નવું અપડેટ નથી આવ્યું. તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. છતાં પણ મતદાતાઓ છે તેઓ મતદાન તરફ આગળ વધી રહ્યા છે. ગરમીનો પારો ખૂબ જ ઊંચો છે, છતાં પણ મતદારોનો જુસ્સો પણ ક્યાંક ઠંડો નથી પડી રહ્યો તેવું પણ લાગી રહ્યું છે. તાપમાન 41 ડિગ્રીને પણ પાર વટાવી ચૂક્યું છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણનું તાપમાન અત્યારે અમદાવાદની અંદર જોવા મળ્યો છે. તો સવારથી લઈને અત્યાર સુધી અમે તમને તમામ અપડેટ્સ આજના ત્રીજા તબક્કાના મતદાનને લઈ અને આપી રહ્યા છીએ અને આપતા રહીશું. પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ક્યાંય ન જતા, વિરામ બાદ ફરી મળીશું.